વાત કરીએ વરસાદની. કચ્છના માંડવીમાં આબ ફાટી પડ્યું છે. ક્લાઉડ બ્રસ્ટના લીધે મધરાતથી પરોઢ સુધીમાં 7 કલાકમાં 10 ઇંચ વરસાદ માંડવી અને આસપાસના વિસ્તારમાં ખાબક્યો છે. માંડવી શહેરની 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ઘણા પરિવારોનું સ્થળાંતર કરાવાયું છે. જ્યારે બાગ ગામમાં વીજળી પડતા મકાન ક્ષતિગ્રસ્ત થયું છે. મેરાવ અને શેરવા ગામમાં પશુઓ પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે કાઠડા ગામનો સંપર્ક તૂટી ગયો છે. બાડા માપર વચ્ચેની પાપડી પણ તૂટી ગઈ છે. માંડવી શહેરને જોડતો રૂકમાવતી નદી પરનો કોઝવે વરસાદમાં ધોવાઈ ગયો છે, જેના કારણે ડીડીઓ, જિલ્લા કલેક્ટર, ડીએસપી, એસડીએમ વગેરે ઉચ્ચ અધિકારીઓ માંડવી દોડી ગયા છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે માંડવીથી ફોન ઉપર અમારા સંવાદદાતા ઉમેશ પરમાર. જી ઉમેશ. જી ગીતા, ગઈકાલે સાંજથી જ માંડવીમાં ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયું હતું, પરંતુ મધરાત્રે 12:30 વાગ્યા બાદ આ વરસાદનું જોર અચાનક એટલું બધું વધી ગયું હતું કે 12:30 થી લઈને પ્રથમ 4 કલાકમાં એટલો ભયંકર વરસાદ પડ્યો છે. ખાસ કરીને આ જે રીતે વરસાદ પડ્યો છે માંડવી શહેર અને માંડવીની આસપાસની 5 કિલોમીટરના વિસ્તારમાં, તે પરિસ્થિતિને લઈને જિલ્લા વિકાસ અધિકારી સાથે મારે વાત થઈ. તેમણે આ પરિસ્થિતિને ક્લાઉડ બસ્ટ તરીકે ઓળખાવી છે. તેમણે કહ્યું છે કે આ અચાનક જ કોઈ એક જ વિસ્તારમાં ભારે વરસાદ થતો હોય છે, જો કે 7 કલાકમાં જે 10 ઇંચ વરસાદ થયો છે તેના કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને આપણે જણાવી દઉં કે માંડવી બરાબર બાજુમાં જ એક કાઠડા ગામ આવ્યું છે. કાઠડા ગામ અને માંડવી વચ્ચે ભારે પાણી ભરાઈ ગયા છે અને એના પરિણામે આ ગામનો સંપર્ક તૂટી ગયો છે. માંડવીને જોડતો એક કોઝવે છે રૂકમાવતી નદી પરનો, એ કોઝવે પણ વરસાદમાં ધોવાઈ ગયો છે. કેટલાક ગામોમાં પશુધન તણાયા હોવાના અહેવાલો છે. એક ગામ વીજળી પડી છે, મકાન નુકસાનગ્રસ્ત થયું છે. તો કે ગીતા આપને જણાવી દઉં કે જે પ્રમાણમાં વરસાદ પડ્યો છે એની તુલનાએ તારાજીનું પ્રમાણ ઘણું ઓછું છે. ખાસ કરીને સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આરટીએમ, આરડીસી, કલેક્ટર, ડીએસપી, ડીડીઓ સૌ દોડી રહ્યા છે. વિવિધ ગામોનો પ્રવાસ લઈ રહ્યા છે, જ્યાં કે પરિવારોનું સ્થળાંતર કરાવાયું છે. એના માટે જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે. ગીતા જી, વિશેષ તકેદારીના પગલા રૂપે આપે જણાવ્યું કે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે કોઝવે તૂટી ગયો છે, તો એ સંદર્ભે કોઈ વાહન વ્યવહારને અસર કે વાહન વ્યવહારની કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાસ કોઈ વધુ લોકોને તકલીફ પડી રહી એ બાબતે કશું ખરું? જી ગીતા, એકચ્યુઅલી આમાં હકીકત એ છે કે માંડવીને જોડતો જે વર્ષો જૂનો રાજાશાહીનો પુલ છે, એ પુલ ત્યાં છે પહેલાથી છે. એની બાજુમાં જ કોઝવે બનાવાયેલો. એટલે કોઝવેના કારણે વાહન વ્યવહારનો તૂટી જવાનો ભય નથી રહ્યો, કારણ કે જે પુલ છે એ ત્યાં છે. એટલે માંડવીનો જોડતો જે સંપર્ક સેતુ છે એ તૂટ્યો નથી. ગીતા. ઓકે ઉમેશ, ખૂબ ખૂબ આભાર આપનો. તો આ તમારા સંવાદદાતા ઉમેશ પરમાર કે જેઓએ જણાવ્યું કે તંત્ર દોડતું થયું છે અને માંડવીના લોકોને બિલકુલ તકલીફ ન પડે તેવી કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આગળ વધીને વાત કરીએ જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસોથી ચાલી રહેલી ટ્રાન્સપોર્ટર્સની હડતાલ ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટર્સની માંગણી સ્વીકારતા મુસાફર ભાડામાં 14% વધારો કર્યો છે અને પ્રતિવર્ષ મુસાફર ભાડામાં વૃદ્ધિ કરવાનું વચન આપ્યું છે. નોંધનીય છે કે ટ્રાન્સપોર્ટર્સની છેલ્લા 4 દિવસોથી ચાલી રહેલી હડતાલને પગલે કાશ્મીરમાં વાહન વ્યવહારને અસર થવા પામી હતી, જેમાં ખાસ કરીને વૈષ્ણવ દેવીની યાત્રા કરવા ગયેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અને નજર કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર પર. ફ્રાન્સના વિદેશ પ્રધાને પેરિસમાં યોજાયેલા દાન આપનાર દેશોના સંમેલન બાદ જાહેરાત કરી હતી કે વિશ્વના કેટલાક દેશો અફઘાનિસ્તાનને પુનઃનિર્માણ કરવા માટે $20 અરબ મદદ કરશે. આ સંમેલનમાં 80 દેશોના પ્રતિનિધિ હાજર હતા. જોકે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ $50 અરબ મદદ માંગી છે, પરંતુ વિવેચકોનું કહેવું છે કે અફઘાનિસ્તાનને પહેલા પણ નાણાકીય મદદ કરવામાં આવી છે, જેને યોગ્ય રીતે વાપરવામાં આવી નથી. આવા સમયે તેને વધુ મદદ કરવાનો કોઈ જ મતલબ રહેતો નથી. તો
તો અમેરિકાએ પાકિસ્તાન અફઘાનિસ્તાન સીમા પર મંગળવારે કરેલા હવાઈ હુમલાનું ફૂટેજ જાહેર કર્યું છે. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગોને જણાવ્યું હતું કે આ વિડીયો તેના દાવાને યોગ્ય ઠેરવે છે, જેમાં પેન્ટાગોને આ હવાઈ હુમલાને ન્યાયસંગત ઠેરવ્યો હતો. પાકિસ્તાને આ હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય સમજૂતીનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જ્યારે અમેરિકાએ આ હુમલાને પોતાની સેનાના આત્મરક્ષણ માટે કરવામાં આવેલી કાર્યવાહી જણાવી હતી.